ધજા સડાવવા સાઈડ ખાખરા ઉપર રોગો ન સાઈડ પેલા મુજબ કરવાનું છે ભાતથી જોના ભાતથી ટમેટા ને રીંગણા ને મરચાં જે હાથમાં આવે ઈ. તો અમારે નાનો એવો કંદોયો આવી ગયો છે. અહીંયા આવી ગઈ છે બોલ. હવે દાળનો મસાલો એના પોરો ખાઈને અમારે છે ને કંદોયો પાછો આવી ગયો ભૂંગળા તરવા. હાલો પ્રસાદી લેવા હનુમાન બાપાની. અને પ્રસાદ ને આજ પવન ઉપડ્યો. ઓહો પવન નું તો વાવાઝોડું હતું. હા રે મણી સંભળાવો ને હું આગળ ભીંદ હોવે ને તમારે મોજ થઈ જાય. હો હાલો નાથી વધી એકલી વાહે ઘેર. આ સંપલ ગણીએ તો આ જો વાયલી ઝાડ ના કાગડી મારી છે. સીતારામ બધાની ગુડ મોર્નિંગ. 7:30 વાગે ગયા. હું આજ બહુ વહેલી ઉઠી 5:30 વાગ્યામાં ઉઠી. અડધું કામ થઈ ગયું. ફરિયા વારે લીધા ભીંગ દોયા પહેલાં થોડું અંધારું હતું તે પછી ફરિયા વારે ને પછી ભીંગ દોઈને વાહિંદા નાખવાના છે બાકી છે. ને મોરલા છે ને અટણમાં કિલોર કરે ને જય શ્રી રામ. આજે હનુમાન જયંતી તો વહેલું કામ કરે ને જઈએ એવા તો ના પછી એક કામ કરીએ ને સૂરજ ભગવાન જે નીકળ્યા ને થોડીક એક વાર હે જા કોરા મોરલા બોલે કાલુ છે ને દૂધ નથી પીવરાયું ને ત્યાં આગળ ભણતો તો જા પીવડો તો આજથી દૂધ બંધ. બધાય ખિસકાય મને કે કૂતરાને દૂધ ન પીવરાવાય ખહેલા થઈ જાય ને ખ થાય ને તો હું ન માનતી. પણ એ છે ને બધાય ખિસકાય મને કે તારે એને જીવાડવા હોય ને કે રૂપારા રાખવા હોય ને તો એ કે દૂધ મૂકી દે. તો સાહ ને રોટલા ને ઠાવકા સાહ ને રોટલા તો ખવડાવવા હોય પટાણે હવે એકટાણું થોડું કંઈક દૂધ એને પીવડાવતી બિસાડાને. પણ એ થયું કે ઘોયરું હાસી વાત છે ને ઓલો કારિયાની તો કાલે દુખાવાની ગોળી પીવડાવી હતી. અટાણમાં કાંક નીકળે ગયું લાગે એ તો કમ્પ્લીટ થઈ ગયો. હાલો એ હું જટ વાહિંદા કરી નાખા પછી નાહી ધોવે ને પછી જઈએ મંદિરે. જે અમારે ઝીણકો ઘોડલો છે ને રૂપારો કોરેગો. 9:30 વાગે ગયા ને હું જવા માટે રેડી થઈ ગઈ. તમારે ક્યારેક નીકળવાનું છે? હા તે એનું જ કામ ને માને હાલે. હા ઠામ હોકવાનું કામ. પેર લુગડા આની ધોવે નાખ. હા ઢગલો કર્યો. માની કેવી ટેવ છે કે એક કામ કરતા હોય ને એ મૂકે ને બીજા વાહે 7 કામ ઉપાડે. બધા અધૂરા જ રહે. ના કામ કરવા ગઈ છે એનો કઈ મતલબ કાઢવાનો. આ મૂકે ને સીધું કુંડે ન જવાય લુગડા લે. હા ભૂ રાખાય બરાબર. તમે રાખો બીજું તો હા કામ પડ્યા હોય. હાલો તો એવું તમે આવી તો નહીં રહેતી તો હાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો. જેટલો શૂટ થાય એટલો વિડીયો કરીશું કારણ કે બધાના કેમેરા ફ્રેન્ડલી ન હોય એટલે બધાનો વિડીયો શૂટ ન થાય. તો ઝીણો થાય એનો કરીને બાકી હું તો છે જિંદાબાદ નાથી બેન. હનુમાન જયંતી ઉજવે હા ન કરવાનું કરે હા કાકડા એટલે ભાંગે. આ કામ હે ઝાડનું? આ ઝાડનું કામ હે? હો આ ઝાડનું કામ છે? આ ઝાડનું કામ છે ખાખરો છે. ખાખરા માથે સડ્યા. ધજા સડાવવા સાઈડ ખાખરા ઉપર રોગો ન સાઈડ ધજા સડાવવા સડ્યા. હનુમાન જયંતી છે ને? હા હા તી ઓકે. આ બે ગંટીની માથે એક પાટ નાખી. જય હનુમાન બાપા. હાલો અમે દર્શન કરી લીધા
હનુમાન બાપાના આવો આવો જો આ હે ને કેસુડો આપણે ઘેર હે ને એવા રૂપારા ફૂલડા આવ્યા. આણી ધોરો ખાખરો કહેવાય. આણી આમાં હે ને બ્લેક કલરના ફૂલડા આવે. એટલે હા, અહીંયા શોર્ટ વિડીયો બને છે અને અહીંયા લોંગ વિડીયો બને છે. હાલો, અમારે છે ને શુભ શરૂઆત થઈ ગઈ રાંધવાની. પહેલાં મુહૂર્ત કરવાનું છે ભાતથી. જોના ભાત છે ને ધોવે ને ત્યાં પછી ચાર પાણી આંધણ મૂકી દઈએ, પછી ઓરે દઈએ ભાત. હાલો, અમારે રસોઈ પાણીની તૈયારી હાલે છે. અહીંયા હાલે છે શાક. ડમરા વગાડ્યું શાકભાજી સુધારવાનું. અમારે રેખાબેન ને પૂતીબેન ધાણા ભાજી. આ પડ્યો બકાલો. હાલો, તો અમારે નાનો એવો કંદોયો આવી ગયો છે. મીરાબેન, કોઈને જરૂર હોય તો કોન્ટેક કરજો. ચટણીનો સ્પેશિયલ કારીગર છે. જો આ હે ને આંબલી હે, બફાઈ ગઈ મસ્ત. એ વાણી હે ને ઠારવાની પ્રોસેસ હાલે છે. અહીંયા ચટણી મસ્ત બની ગઈ છે. ઓલી ચટણી કાં ખજૂર હે ને બાફે લીધો તો ને એનું રીબડું કાઢી નાખ્યું ને ખવા આંબલીનું કાઢવાનું. ને ઠરે જાય ને તો ટાઢા પાણીમાં ટોપડી મૂકી. ટાઢું ને ગરમ તે ગરમ ભેગું હોય ને ટોપડી મૂકી હતી. ને અહીંયા હાલે છે હનુમાન બાપાના મસ્ત લાડવા જવાનું. અને અહીંયા કમ્પ્લીટ બની ગયા છે ભાત. હા બોલો, આમાં નાખો. હા, પાણી એઠા સીધું રાખજો. કાંઈ કે હાલે પાણી લગભગ નીકળે. પાણી તો સીએસ નહીં લગભગ. આ ડોઈલમાં થોડુંક વધાર્યો તો મણી થાય કાસા દેખાય ને એઠા અસલ છે. ફરગી ગયા ઓલું આવે વરાળ. આંબલી ને ખજૂર બે બફાઈ ગયા, રીબડું કાઢી લીધું. અને હવે એમાં જાય છે મસાલો, મીઠું, ગરમ મસાલો ગોળ ને ગોળ. ખાંડ નાખવી કે નકરો ગોળ? આ ઓગરા ઓગળી એ તો ઉગરી જાય હમણાં. તો અહીંયા આવી ગયા છે હનુમાન દાદાના મસ્ત લાડવા. જોયું ઘી બરોબર નીકળે. હા, થઈ ગઈ દેવી તમારી ચટણી? હા, ગોળની પ્રોસેસ ચાલુ છે. જો શાખો કોક તો પછી ખબર પડે. કોક નો શાકે તારા સિવાય લગભગ બધું થયું. એક દાળ વઘારવાની બાકી છે અને ભજીયા તા કદોયાને કરવાના છે. દાળ બફાઈ ગઈ કમ્પ્લીટ. આમી બાઈ કરી ઓલી કોદોણી. દાળ બફાઈ ગઈ, ભાત બફાઈ ગયા, ચટણી બની ગઈ. દાળ ખાલી વઘારવાની છે. હાલો, અહીંયા હે ને સરસ મજાની શાકભાજી મોરે છે બાયું. ટમેટા ને રીંગણા ને મરચાં જે હાથમાં આવે એ. મીરા કંઈક ટેકો દ્યો હાવ કામ અહીં કરો. બે હજાર વૈશમાં વધે પડી હે કે હનુમાન બાબાની પ્રસાદ અહીંયા આવી ગઈ છે. ઓકે જાઓ. દાળ બાકી હશે, બનાવવાની બાકી છે. આપણી દેવી હાલો, તો અમારે અહીંયા છે ને દાળ વઘારવાની પ્રોસેસ ચાલે. પેલા જાય છે રાયું ને જીરું, પધરાવે દઉં. હવે દાળનો મસાલો એના આમણે અમુકના નામ નતા આવડતા. વઘાણી, મીઠો લીમડો, આદુ, મરચાં, કોથાળું ભરાઈ જાય મસાલાનું. હા, એ જીરો ન કરી નાખાય. ના 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 ના, એમ સળવા દે. તો આ મરચાં, આદુ, ટમેટા
આ ઢારિયામાં જ આખરી લઈ જાવ રોડિયા. આ તો આ ના આ મસાલા બધા ક્યાં હારે જાવ કુકરમાં ખાલી વઘાર દેવો. ખાંડ સ્વાદ અનુસાર ગઈ મોત પર નાખે સ્વાદ નહીં. એવું છે હા તો અમે મને દાળ છે ને ગરી ભાવે. અમે માથે હા, સળાવી દાળ મણી ગરી ભાવે. જો જરાક ખાંડ ઓછી હોય ને મણી મને ગરી ભાવે. ભાવે દાળ અલગ હું આ બાફવામાં કેટલી નાખા ને પાછી વઘારમાં પાછી એટલી નાખા. તો આ છે અમારા દેવીબેન દાળના સ્પેશિયાલિસ્ટ કોઈ વઘારવી હોય તો મણી જરાક પેદ જ જાય જો કે એક દી અગાઉ કીજો કારણ કે પછી કામકાજ જ પુગાય ન તો હું તરત કહું તો કઈ હળદરની જરૂર છે કદાચ પડવી છે તો પડી. હળદરની જરૂર છે. હાલો તો દાળનો વઘાર આવી ગયો દાળ થઈ ગઈ રૂપા. આજે આને દેશી ચૂલે પકાવવાની છે અમારે ટોપ મૂકીને આમ પાણી નાખવું જાડી છે. જાડી બહુ હાલો શાંતિ દે તમારે લીંબુ રસ જાડી હશે થોડીક હળદર ગઈ એ પૂરી થઈ લે નકર વાં ચાલુ તો ભાત મૂક્યા હતા તે. થોડીક નો આવ્યા ને તા ઓગરે જા બાપુ. હાય હાય હાલો હવે દાળ મૂકવાની છે આપણે ચૂલા ઉપર. ગેસની મારામારી છે ને એટલે. હાલો અમારી દાળ હેવ કમ્પ્લીટ થઈ ગઈ કંઈ નથી ઘટતું કંઈ વધતું નથી આગળ કંઈ વધશે નહીં. એવું અમને ના આવડે એવું અમને ના આવડે. આ છોકરું તો કોણ હોય આ છોકરું તો કોણ હોય તો અમારે વિડીયો જોવો ને વિડીયો જોવા અમારે તો અમારે વિડીયો જોવા અહીં કાં એ તું જોવા અમારે વિડીયો તું આવી હાસ વિડીયો મને કઈ નથી દેખો સોકેટ એકલો ખાતી ભૂઠો નથી પડતો કેટલું ખાધી હે દો ખાઈ ગયો નાગાધનનો ફોટો. હાલો તો પોરો ખાઈને અમારે છે ને કંદોયો પાછો આવી ગયો ભૂંગરા તરવા. ભૂંગરા અમે ભજીયા તો કરી દઈ પણ ભૂંગરા તરે દઈ ફેરા સવાલ જ ને કંદોયો થાવું હેલી વાત ને બહુ મહેનત પડે. જો આમાં વનરાજ દેખાયો પછી તો હાંજે વિડીયો જજો તો બેહતો કાંક બેહતો તારો વિડીયો ઉતરે ને હક કઈ થાતું નથી ને પોપિયા તારે કામ ખાવું લે જા. હવે ભજીયાનો ઘાણો આવ્યો છે. હાલો તમારે કોઈને ભજીયા ખાવા આવી તો હાલો. હાલો દાયરો બપોરા કરવા જો અમારે હે ને બાયુનો વારો આવે ગયો જમવાનો ફાઈનલ. હાલો પ્રસાદી લેવા હનુમાન બાપાની આને પ્રસાદી કહેવાય એટલી ગુંદી હોય ટીણી નાખી હું એટલી ખાઈ જાય મીરા તો કઢવે નહીં. પોપિયા હવે ડમરી આવે હે જા જોરદાર બધી નીકળે ગઈ આગળ હવા હવા આખો રાત હજી દેખાય. તો વાગે ગા હટાણે 3:30 ને અમારે હનુમાન જયંતિ ઉજવાઈ ગઈ. અટાણા સુધી બધા બેઠા હતા ખાધું 1:30 જેવું થયું હતું ને પછી બધા બેઠા હતા ને ત્યાં જઈ હવ ને ઘરે અટાણે બધા નોખા પડ્યા ને મીરાએ માઈક એક રાખ્યું પાસે એ બહુ કામ હતું કરી સાંભળો તમે કાલે ગલુડી આવ્યા હતા ને હા હું આગળ ગઈ ને ગલમોલો હા
એટલે એને પછી બીજું તો કઈ હોય ગલુડિયા ની હોય. જો અહીંથી બકરા આવે હમણાં આગળ ભાઈ ભહેતી બકરા આવતી ને આજ પવન ઉપડ્યો. ઓહો પવન નું તો પણ વાવાઝોડું હતું. અમે ખાઈને ઠામ ઉભકતી હતું ને પવન 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 ને ધૂળથી અટાણે હે ને ઘેર હાબળ બોથે હે ને ઓલી આપણી બાજુમાં ખેતરમાં કરસા હરગાવ્યા ને એની રેખા ને એટલી ધૂળ ફરિયાની અહીં દાબો થેગો છે. હું આગળ તમને ઘેર જઈને દેખાડા. હા તો હવે હું તમને જે અમારે જો આ અમારે વાવાઝોડું આવ્યું તો જોવો રેખા જોયું. જો આ અમારે બાસકું પડ્યું બરાબર. જો જોયું જો આવી રેખા ઉડી અમારે ધૂળની રેખા. જો આ ભેરી થઈ. જો આ ખોણકામાં ભેરો થયો પૂછો. જોયું ધૂળની હાબળ બધે રહોડું એટલું ભર્યું આગળ. તો મારે છે ને અટાણે કઈ નતું કરવું ને પછી હે ને મારાથી ન રહેવાનું. હું પછી વર્ગે પડી હંજવારી કાઢી લીધી બાર બંધ કરે જીમતી. હવે પાણી આવે છે ને દેખાતું નતું ના ગોરાની ડિઝાઇન પણ નહોતી દેખાતી. એટલી ધૂળ ને એટલી કાળી મર છે ને જામે ગઈ. પછી પાણી આરું ધોયું ને આ ગોરા ઢાંકણા વિસારવા જાય. પાણી ગોરા વિસરે પાછા ભરવા જાય ને આમાં તા ને પાણી સાઈતું એટલી ઓહરી માતા કારણ કે ના વરાઈ જ નહીં. પવન હા ભો આવે ને વરે આ વારે ને તો પાછું ઘરમાં ઓહરીમાં બધું જાય. તો અટાણે વાગે જા 4:45 ને પવાઈને હે ને કામ વધાર્યું. હું આવે ને ઈ કરતી હતી કે અટાણે કઈ નથી કરવું. પવન છે ને ખવાય નિરાયતી કર્યું પણ જ્યાં જાય ના નકરી ધૂળ જ દેખાય. હા પછી હે ને હારમણી લીધી હાથમાં પછી ઠામ લીધા. જો આ ખાટલી છે ને આ મૂકી અમે તો એમાં ઉકે ગળ ઠામ હતા ને એમાં ખાબડ બોથે ધૂળ એ પાછું ઉખો દે. પછી ખાટલી જવા દીધી રહોડામાં. હા 2 દી રાખી હતી. પેલા પવન ઉપડ્યો તેતું પાછી કાઢે ને પાછું આ ખાબડ બોથે થેગું તો બધું. તો આજે ધૂળ ઉડે અટાણે હાવ સાફ ન થાય. હંજવારી ને પોતા થાય ને તાર નીકળી પાછી ધૂળ ને પાછી વરસાદની આગાહી આવી જોરદાર. ને આ છે ને આખો દી જો આવું વાતાવરણ રહ્યું વાદળા નીકળ્યા. અરે ફોકડા તો અમે છે ને અટાણે હકના બેઠા હતા ત્રણની તા કાં પુરાતન સાઈડો અટાણે હે ને જાવું માની બગહરે. ગાંડાના ગામ હોય એટલે કેવી જ ને દીણા નહીં અમારું હે ગાંડાના ગામ ન હોય. એમાં કાં હે કે માતાજી તે ત્યાં ભરતભાઈને ઘેર હે તો એનો હે ને 2-3 દી એનો ફોન આવ્યો હતો પણ અમારે હે ને હનુમાન જયંતિ હતી એટલે અમારાથી નીકળાણું નહોતું. પછી મેં હે ને હાજી એવો વિચાર કરતી હતી આખો દી કે હાજી ભીંગ દોવાને જાય ને સવારે ભાગી આવીને એવી વિચાર ધારણા હલતી હતી. પણ પાછું કાં હે કે કાલે હે ને પાતે ખરખરાને કાયમી જવાનું હે માનીને બાપાને. તો પછી મને એવો વિચાર આવ્યો કે તમારે અહીં પર કાલે પાતે કાંઈ ત્યાં જવાનું જ છે ત્યાંથી ટ્રાવેલ્સમાં. તો હું કે તમે અટાણે બગહરે વઅહીંયા જાવતી 2 વધે જાય. બગહરે રાત રોકાઈને સવારે ત્યાંથી પાતે વ્યાં જાય ને બાપો સવારે ત્યાંથી જાય ટ્રાવેલ્સમાં. હા રે મણી સંભળાવો ને નકર હું આગળ ભીં દોવાને તમારે મોજ થઈ જાય હો. હા હાલો નાથી વધી એકલી વાહે ઘેર બાપો હાકે હાથી ને અટાણે હે ને હાવ શાંત વાતાવરણ થેગું. જેવું બપોરે તુફાન ઉપડ્યું હતું ને એવું અટાણે વાતાવરણ હાવ શાંત થેગું. રૂપારું સાયકલાં બોલે એ પણ સંભળાય. મારી ભગર ઊભી નિંદર કરે ગાંડી નીકળી આસકી ઓગીટ કાઢી હતી કે ધરાણી. હાલો એવું હે ને કામ તા જો કે બધું કમ્પ્લીટ થેગું. વાંથી આવે 3:30 વાગ્યાની વર્ગી હતી તે 4:30 વાગ્યાથી કલાકે કન્ટિન્યુ બધું કામ કમ્પ્લીટ થેગું. સવારે ઉઠે ને મસ્ત હંજવારી પોતા કરવાના થાય. અને અહીંયા આવી ગયા છે આપણા હુકલ ધાણાની મૂકવા હતા તો કાલે બાલે છે ને રૂપારા હૂકવે ને ધાણા જીરું દોરવાનું.